તો જય દ્વારિકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો. આપણો વ્લોગ જોતા એ બધા મજામાં જ હોય. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 5. આજે તો વહેલા ઉઠીને નાહી લીધું છે અને નાહીને નીકળી પડ્યા છીએ. આજે જવાનું છે બારે ક્યાંક. તમે વ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો. ક્યાં જઈએ છીએ તમને આગળ ખબર પડી જશે, તો વ્લોગમાં જોડાયા રહેજો. અત્યારે આપણે હોટલે નાસ્તો પાણી કરવા આવી ગયા છીએ, ચાય પાણી. તો વ્લોગમાં જોડાઈ રહેજો. 2-4 ભાઈ સાથે છે. ભગવાન ભાઈ નાસ્તો કરાવી દો. એટલે સારામાં સારો હોય. 3 તારે ખાવાના હે? ના હું નહીં. આભાર. આ કપડા લઈ લેજો. ફેમસ થઈ જાય. ફેમસ થવા તો ફેમસ જ કરવાના છે તમને. શું નામ છે હોટલનું? તો ગાઈસ ફાઇનલી ચાય નાસ્તો કરવા માંડી ગયા છીએ આપણે, કેમ કે સવારના વહેલા 5 વાગે અમને ઉપાડી લીધી હતી. એટલે અમે આવી ગયા છીએ હોટલ, મહારાજની હોટલ છે ને? હા, મારા ચામુંડા સામીખિયાળી મહારાજની હોટલે આવી ગયા છીએ ગાઈસ. અને જવાનું છે, બહુ દૂર જવાનું છે. આગળ તમે બ્લોગમાં જોડાયા રહેજો, તમને ખબર પડી જશે. હવે નાનો છોકરો નથી કે બિસ્કિટ બોરી ખાઈ રહ્યો. સબસ્ક્રાઈબર 6000 થઈ ગયા. તે પહેલા હું કીધું, પહેલે અમે ખાઈ ગયા છીએ ત્યારે 20 બિસ્કિટ ચાય સાથે ચામુંડા હોટલ ગંગારામ મહારાજની સામે ક્યારે ભાઈ એમ કહે 2 ચાય આપજો ને. હજી 3 ભાઈ વ્લોગ ચાલુ. વ્લોગ એટલે યુટ્યુબમાં આવી જશે. આવી જશું પાકું. તમે બોલી દો બધું. તમે ફેમસ થઈ જાવ. ફેમસ કરી નાખવાના. તમે ક્યાં ગામના ભાઈ? હા, લાકડિયા માજન વાળા. લાકડિયા ભાઈ મહિનો રહ્યા આવ્યો. મારું મશીન ચાલુ હતું. તો ગાઈસ બીજી વાર ચાય આવી ગઈ છે. ચાય પી લઈએ. એક ચાય અમારું પૂરું પડ્યું નહીં. ચા વિના મને ચેન પડે નહીં. હા ભાઈ, પડતું જ નથી યાર. જો સવારમાં ઉઠી ઘરેથી નીકળ્યા તો અહીંયા આવીને ચાય પીવી પડી અમારે. ચા ખપે. ચામુંડાના ગાંઠિયા મેથીવાળા ગાઈસ બિસ્કિટથી પેટ ભરાણું નહીં એટલે ગાંઠિયા રાખવા મળી ગયું. ના આયા મેરે કો ચોકલેટ લેના है रुपया वाला. रुपया की चॉकलेट है 8 आना वाली. ના એ નથી લેવી. હું તો મજાક કરતો. કેટલા વાળી? તો ગાઈસ નાસ્તો કરી લીધો છે. ચાય પાણી નાસ્તો કરીને હવે નીકળી ગયા છીએ આપણે. મજા આવી ગઈ? હા, મજા આવી ગઈ હોય તો બસ. તો બસ ભલા
એટલે નાસ્તામાં તો કાંઈ ખાસ નતો, પણ ચાય બિસ્કિટ એમ કે સવારના વહેલા નીકળ્યા હતા, કાંઈ હતું નહીં, ચાય બાય પીધી નથી. પાડી લીધા હતા હા ભૂખી મળી. મને એટલે ચામુંડા સામી ખેડી હોટલમાં થોડીક વાર કરી લીધું છે નાસ્તા પાણી ચાય, અને હવે નીકળ્યા છીએ જય માતાજી. જાઓ તો ચલો. આજ તો ચોટીલાની ચામુંડવારી હોટલમાં ગયા. એ બરાબર. બપોરનું આપણે હું જ કરવાનું છે. તમારા ઉપર છે. કાંઈ કહેવા માંગશો આપણા વ્લોગમાં ભાઈ તમે? હા, એટલે બપોરનું તમારી ઉપર છે. હા બરાબર. એ તો કોઈ વાંધો નહીં, આપણે એમાં ઘટશું જ નહીં ભાઈ. તો બસ કરતા ને બાકી ડ્રાઇવિંગ સીટ ઉપર બેસવાનું હોય તો આપણે બેસી જઈશું, એમાં કોઈ વાંધો નથી. તમને થોડોક અંધારું થાય એટલે જઈ જઈએ. ક્યાં અંધારું નહીં થાય, હવે તો દી ઉઠશે. આપણે રિટર્નમાં આવશું તો દી જશે. તમને થોડુંક દી હાથમાં એટલે આપી દઈએ. હા બરાબર, તને કોઈ વાંધો નહીં. અને તમારો ખૂબ ખૂબ આભાર કે અમને તમે આમંત્રણ પાઠવ્યું જવા માટે, અને આવો મસ્ત પૂનમ જેવો દિવસ છે અને તમે અમને લઈ જાઓ એના માટે તમારો આભાર. તો સાડવાળા નામે તો ભલભલા માણા આમ ધ્રુજે. તો ગાઈસ અમે સામી ખેડી હોટલની અંદર ચાય નાસ્તો કરી લીધો. હવે અમારી ગાડી થઈ ગઈ છે ભૂખી, તો ગાડીમાં ભરાવી લઈ. ક્યાં ડીકવાનું? તો ગાઈસ આપણે ક્યાં પહોંચ્યા? આપણે સુરજબારી પહોંચી ગયા છીએ, અને આપણે આજે જવાનું છે કચ્છથી બહાર જવાનું છે. પણ આજે ઠંડી વધારે એટલી છે કે આમ ટોપા બોપા પહેરીને આમ રેડી થઈ ગયા છીએ આપણે, અને ગાડીથી બહાર નીકળ્યા એમ નથી. હીટરે ચાલુ કરી નાખ્યું પણ તો એ દાટ ઉઠતી નથી. એટલે હવે અમે લાઇટમાં તો હવે જોયું, લાઈટ બેઠા પડે પણ દેતા બધું ખાઈ ગયું આપણે. બાકી કાંઈ નથી રાખતા. કાકા સવારમાં વહેલા ઉઠીને નાય ને ઠંડી પડી હશે. મોબાઈલ ઠરી ગયો અને તો ગરમ પાણી અમારે હીટર મારી બગડી ગયો. મેં હીટર ચાલુ કર્યું ને પછી અંધારા બટન ચાલુ કરતા ભૂલી ગયો. એમાં મોડું થઈ ગયું. હા તો પછી તારો ફોન આવ્યો, જોવા ગયો, ત્યારે જોયું ત્યારે હીટર, પછી મેં કીધું હા યાર બંધ પડ્યું. હવે કલાક મેં કીધું આમને એમ રાખ્યો તો હું ઠરેલા પાણી નાઈને જાત. આ સુરજબારી ટોલ નાકે પહોંચી આવ્યા છીએ ગાઈસ. એટલો બારે ઠાર એટલો પડ્યો આમ જો તમે જોઈ શકો છો. અમારા બારી આમ નીલા થઈ ગયા. આમાં અત્યારે માણસને બહાર નીકળવું મુશ્કેલ પડી જાય યાર. એક ઓર તમન્ના, વાહ બોલા ગલે. એક ઓર તમન્ના, સુહાના સફર પગે લાગી અમે તમારા. અમને તમે સેટા જ રહેજો અમારાથી ભાઈ. આ ડમ્ફરિયા વાળાથી તો માતાજી સેટા જ રાખે. લોકલ સાડવારા વાલે સાડુવારા વાલે સાહેબ. ટોલ નાકા નો આપણે નડે જ નહીં યાર. શું કેવું તમારું? ઓકે નો નડે. કહી દે તમારા ચેતનભાઈ રબારીને ફોલો એન્ડ લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. ફૂલ આગળ વધવાનું છે ભાઈને. ખૂબ કોંગ્રેચ્યુલેશન, અભિનંદન. ના આભાર તમારો. ઓ ગાઈસ રસ્તામાં તો ખતરનાક એક્સિડન્ટ થઈ ગયું છે. ક્યાં નાખી દીધી છે પણ માતાજી સુખી રાખે યાર. આ ઘા સહન નથી થતા હવે. 2025 માં આપણે સિલેક્ટેડ ડાયરા જ કરવાના છે. સિલેક્ટેડ ડાયરા પાછો મોરો આવે તો મોરો દઈ દેવાનો. તો ગાઈસ ફાઇનલી આપણે 2 કલાકનો સફર કરીને ચોટીલા ચામુંડમાના મંદિરે પહોંચી આવ્યા છીએ. તો આજે પૂનમ જેવો દિવસ છે, 14 ને પૂનમ વચ્ચે આજે અમે ચોટીલા ચામુંડમાના મંદિરે પહોંચી આવ્યા છીએ. કદાચ અહીંયાથી 2 કિલોમીટર હશે ને, હજી 2 કિલોમીટર જેવો, અને કદાચ અહીંયાથી ડુંગર પણ દેખાય જ છે માતાજીનો, જોઈ શકો છો તમે.
આજે માતાજીનો હુકમ થઈ ગયો એટલે નીકળી આવ્યા. ચોટીલા બજાર જશે નારી. જય હો માતાજી, જય હો. ભલા માણસ મુજ જવાનું હોય જ નહીં યાર, લડી જ લેવાનું થાય છે. યાર આવશે બીજું તો ઠીક. તો આજે માતાજીનો હુકમ થઈ ગયો અને અમે આવી ગયા છીએ ચોટીલા ચામુંડમાના મંદિરે. સવારમાં વહેલા 4 વાગે ઉઠીને નીકળી ગયા છીએ. 2 કલાક જેવું થયું, 2 કલાક પહોંચવામાં. કેટલું 200 જેવું થતું હશે ને? કચ્છ ગાંધીધામથી 200 કિલોમીટર થાય છે. તો ગાઈઝ તમે જોડાયા રહો અમારા વ્લોગમાં અને લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઓકે, તમે બે તો કર્યું હોય ને ભલા માણસ. તો કરીને હુકમ. મેં કેવલો ડાયલોગ યાદ છે ને, ઘરના જ કાંઈ નહીં હાલો ભાઈ, માતાજી દર્શન આવે, દર્શન કરી લઈએ. ફોન જગત દોડશો તો મારી ગતિ હાલીશ ધીમે ધીમે. આપણે ડુંગર ઉપર મતલબ હું ફર્સ્ટ વખત આવ્યો ચોટીલા. હું તો મારી એક ગતિ હાલીશ. ફર્સ્ટ વખત આવ્યો હું. હાઉ કોટ ફાટી ગયો અને એમાં પણ આ ડીએનજી વાળા બધા અત્યારે જ કાઢે શિયાળામાં. તો ગાઈસ ફાઇનલી કાંઈ લોકલ નથી હો ભાઈ, 500 રૂપિયાનો હે કાયદેસર. આ ડીએનજી વાળા શિયાળામાં જ કાઢે ને તમે કાઢો જ નહીં બહાર. અમે ગમે ત્યારે પહેરી શકીએ. તો ફાઇનલી આવી ગયા છીએ ચોટીલા ચામુંડમાના મંદિરે અને ગાડી આપણે નીચે પાર્ક કરી ઉપર આવી ગયા છીએ. અરે લાવું પેલા આપણો વ્લોગ. જય માતા ભગવતી ભેડી. ગાઈસ થોડી વાર ફોટા શૂટ નીચે કરી અમે ડુંગર ઉપર ચડવા નીકળી ગયા છીએ. આપણે ચોટીલા ફર્સ્ટ વખત આવે છે. શું કે ભગવાન અરે મજા આવી ગઈ. બાકી થોડી વાર નીચે ફોટા શૂટ કરી અને ઉપર જઈએ છીએ માતાજીના મંદિરે. ગાઈસ ખતરનાક ચાટ પડે ઉપર, થોડાક ઉપર પહોંચી આવે છે. ઠંડી બહુ પડે એરી અને મારે એક ભાઈ રહી ગયા નીચે તો થોડોક એનો વેઇટ કરી રહ્યા. તો ગાઈસ ફાઇનલી અડધે વચ્ચે પહોંચી ગયા છીએ. આપણી ગાડી ત્યાં નીચે પાર્કિંગમાં પડી છે અને એક ભાઈ આપણા ધીમા ધીમા આવે નીચેથી એને ઉપર વેટ કરી રહ્યા. હાલ હાલ ટોપ ગિયર નાખ. તો ફાઇનલી દર્શન કરીને હવે જઈએ છીએ આપણે નીચે. ઉપર દર્શન કરી લીધા માતાજીના, બહુ મજા આવી ગઈ. તો તમે કંઈ કહેવા માંગશો? બહુ મજા આવી. મજા જ આવે ને, માતાજીના સ્થાનકમાં મજા જ આવે ભલામણા. તો ગાઈસ હવે જઈએ છીએ નીચે. ઉપર બહુ મજા આવી ગઈ માતાજીના મંદિરે. તો ચામુંડમાની જય.
પણ હજી ક્યાંક જવાનું થશે ખરું, કેમ કે હજી નીચે ઉતરીને ખબર પડે ક્યાં જવાનું છે. હવે ઠંડી એટલી પડે કે ટોપો પહેરવો પડ્યો, સ્વેટર પહેરવું પડ્યું. અમારે એક ગાડી થોડીક સ્લો છે એટલે ધીમે ધીમે હાલવું પડે. તો ગાઈસ ફાઇનલી ઉપરથી આવી ગયા છીએ આપણે નીચે, અને હવે જઈએ છીએ ગાડી પાર્કિંગમાં પડી છે ત્યાં. કોના બોલી નાખો શું કહેવા જશું ચેતન ક્યાં ત્યાં ફરમાઈશ હોય ત્યાં. અરે ભલા માણા ગાડા તમે ભાઈઓને જ્યાં લઈ ગયા આપણે આવા તૈયાર જ છીએ. તો ગાઈસ દર્શન કરીને નીચે આવી ગયા છીએ, અને ખુશીની વાત એ છે કે માતાજીએ અમને પતંગ આપી છે ઉપરથી, મંદિર ઉપરથી કપાઈને આપી છે. તો લે રાજી થઈ ગયા, થેન્ક યુ. ગાઈસ ફાઇનલી હવે આવી ગઈ છીએ આપણે નીચે, અને નાસ્તો કરવાનું મન થઈ ગયું નીચે આવીને. તારું મરચું સાઈડમાં રાખી તો નીચે આવી ગયા, નાસ્તો કરવાનું મન થઈ ગયું એટલે નીચે આવી ગયા છીએ. નાસ્તામાં ફાફડા, જલેબી અને ભજીયા, ગોટા, સંભારો અને કઢી. તો ચલો નાસ્તો કરીને વ્લોગ કન્ટિન્યુ કરીએ. ચલો બાય બાય. ભૂખડ ચાલુ થઈ ગયો પણ કામ તો ખરો, વ્લોગમાં તો લેવા દે પેલે. ખાવા જાવો કે દર્શન કરવા આવો? વાંકાનેર પહોંચી આવે છે, અને કાકાની ચાય પસંદ આવી ગઈ છે તો ચાય પીવા ઊભા રહી ગયા છીએ હોટલે. શું નામ છે કાકા તમારા હોટલનું? હા બરાબર, ચામુંડા પાન એન્ડ ટી સ્ટોલ. ચાય દઈ દો લો કાકા, મસ્ત મજાની. તો ગાઈસ પી લેતે હે ચાય. બહુ મસ્ત છે કાકા. હા, અને ક્યારે વાંકાનેર, ચોટીલા કે કચ્છવાળા રોડ ઉપર આવતા હો, કાકાની રસ્તામાં જ હોટલ આવે તો ઊભા રહેજો, અને એકવાર ચાય કાકાની ચાયનો ચહડકો મારી લેજો. કાઢી ના લે. તો ગાઈસ ફાઇનલી ભાઈ કનેથી ગાડી આપણે લઈ લીધી છે, અને હવે જઈએ છીએ માટેલ ખોડિયારમાં મંદિર. તો ચામુંડમાંથી તો રિટર્ન થઈ ગયા, અને હવે જઈએ છીએ માટેલ ખોડિયાર માતા મંદિર, અને ગાડી આપણે હલાવી લીધી છે. એ વ્લોગમાં હે ને સોંગ આવશે ને તો વળી કોપીરાઇટ લાગશે, એટલે 2 મિનિટ ખાલી બંધ રહ્યો. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છીએ ખોડિયાર માતાજી મંદિર માટેલ, અને ના નથી પહેર્યું તો મંદિરે આવી ગયા છીએ માતાજીને માટેલ ધરા ખોડિયાર મંદિર. આજે ફર્યાનો લાભ મસ્ત લઈ લીધો, પૂનમનો દિવસ છે, એમે બહુ મજા આવી ગઈ આજે, એનો ખૂબ આભાર તમારો. અને એમે રિટર્નમાં ભાઈકનથી ગાડી લઈ લીધી એટલે ઓર મજા આવી ગઈ છે. હવે છે ઘર સુધી આપણે જ હલાવવાની છે, એટલે કોઈ શંકાને સ્થાન છે નહીં. પકડી દઈને 2 મિનિટ.
ફાઇનલી માતાજીના દર્શન કરીને નીકળી ગયા છીએ. આપણા બૂટ ક્યાં રાખે? હું કહેવા માંગો? પ્રસાદી કાઢ ચાખી નથી હજી માતાજીની પ્રસાદી. જય મા ખોડિયાર. તો આપણે ખોડિયારમાંના મંદિરેથી દર્શન કરીને હવે પાછા રિટર્ન નીકળી ગયા છીએ. માતાજીના દર્શન કર્યા. આજે પૂનમનો સારામાં સારો એટલે અતિ સુંદર લાભ લઈ લીધો છે અને માતાજીના દર્શન કરીને હવે નીકળી ગયા છીએ. અને હવે ગાડી દેવાની થતી નથી ભાઈને. ખવડાવે ક્યાં હી ગયું તું ખાલી તો ધર્મશાળા ગોતી ના ભાઈ હોટલમાં. અને આ માતાજીના ધજાના દર્શન પાવન થઈ ગયા. તો ગાઈસ નીકળીએ છીએ હવે અને વ્લોગમાં તમે જોડાયા રહેજો. આજે બહુ મોટો વ્લોગ થઈ ગયો હોય તો ચલો મળીએ. તો ગાઈસ અમે મોરબીથી નીકળીને કચ્છ અંદર એન્ટર થઈ ગયા છીએ. માળિયાથી બહાર નીકળી ગયા છીએ અને કચ્છમાં પાછા એન્ટર થઈ ગયા છીએ ગાઈસ. બહુ ફર્યા આજે અને હવે કોઈક સારી હોટલમાં જઈને જમવું છે કેમ કે હવે એટલી ભૂખ લાગી છે. સવારે એક નાસ્તો કર્યો તો એના પછી કર્યો નથી અને જમણવારના દાદાશ્રી પાછળ બેઠા એ તમને દેખાતા હશે એટલે મારે બીજું કાંઈ કહેવાનું આવતું નથી ભાઈ. બસ ક્યાં સારી હોટલ આવે એટલે જમાડી દેશે. અને તમારો બેનો ખૂબ ખૂબ આભાર કે અમને જમાડશો તમે આજ. દાતાર તમે બે તમારા બેને વિચારવાનું છે કોણ જમાડશે. એ તો મારે તૈયાર છે ભાઈ, એવું કઈ જરૂરી નથી. બાકી તમારે એમાં ખીચામાંથી કાઢવા તમારે વહમાં લાગે છે. હાલો હાલો ભગવાન તો વાંધો નહીં, ગાડી છે એટલે. પણ હવે જગા તને મારે શું કેવું બોલ? બ્લોગમાં બોલ્યા ખાતર રહ્યો પછી ખવડાવવું પડશે. સાચી વાત ને બગા? હા બસ જમણવાનું હોય ને ફાઈનલ. હે તો વાંધો નહીં. હાલો તો ગાઈસ હવે ક્યાંક સારી જગ્યાએ જઈને જમી લઈએ. તો ગાઈસ અમે અમારા પેટનો ખાડો પૂરવા માટે આવી ગયા છીએ હોટલ ગંગોત્રી સામીખિયાળી. જય માળિયા સામીખિયાળી રિટર્ન રોડ ઉપર આવે છે. તો ચલો પેટનો ખાડો પૂરીએલી. ગાઈસ તો આજે બહુ જ ફર્યા અને થાકી બહુ ગયા છે. તો રિટર્નમાં સામીખિયાળી હોટલે ગંગોત્રી હોટલે જમવા માટે આવી ગયા છીએ. હવે થોડીક વાર જમી આરામ કરીને પાછા નીકળીએ ઘરે જવા માટે. મેનુ મેં ક્યાં હે? સંભારો, મરચા, ડુંગળી, ચટણી, ચમચી લિયા, ગલાસ લિયા અને આ શેનું સાથે ફુલાવર, બટેકા, ગાંઠિયા, ચણા અને ये क्या है? ઢોકળા, ये ભજીયા અને શીરો. તો ગાઈસ ગરમા ગરમ શીરો ખાઈ લઈએ અને કડકડતી ભૂખ લાગી ગઈ છે. તો રામનું નામ લઈ લઈએ. લેવું જ પડે. જો આમ પૂછાય નથી કરતા ને ચાલુ કરી નાખે છે ભાઈ. ચમચી દે. વાહ ચલો તો જમીને કરીએ કન્ટિન્યુ. ઓકે અરે સોરી બાય. તો ગાઈસ ફાઇનલી જમીને ફ્રેશ થઈ ગયા છીએ અને એમાંય અમારા લક્ષ્મણભાઈ આવી ગયા હતા અહીંયા કને ગંગોત્રી હોટલે બાજુમાં એજન્સી બાજુમાં સામીખિયાળી એટલે. અને હવે નીકળીએ છીએ ગાંધીધામ માટે અને લક્ષ્મણભાઈ જાય છે એજન્સીએ. તો ગાઈસ અમારા વ્લોગને લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો અને નવા નવા વ્લોગ તમને જોવા મળી જશે. આજે બહુ ફર્યા અને બહુ મજા આવી ગઈ. અમારા દિવસ સારો રહે એમ તમારો પણ દિવસ સારો રહે. તો ચલો મળીએ નવા વ્લોગમાં. લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. બાય બાય.